નમસ્તે દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં મનોવિજ્ઞાન વિષયના ઉદ્ભવ અને વિકાસ વિશેની ચર્ચા કરીશું. મનોવિજ્ઞાન વિષયનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ કઈ રીતે થયો, કયા સાલમાં થયો અને ક્યારે તેમાં કોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જો કે માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો તો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે. ભારતની અંદર અનેક ઋષિ મુનિઓ અને વિદ્વાનોએ માનવ વર્તનને સમજવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો છે, જેવા કે પતંજલિ, ચાણક્ય, ભરત મુનિ વગેરે જેવા વિદ્વાનો અને ઋષિ મુનિઓએ માનવીના મન અને વર્તનને સમજવા માટેના પ્રયાસો અને સમજાવવાના પણ પ્રયાસો કર્યા છે, જેમના પર તેમને પુસ્તકો પણ લખ્યા છે. આ જ રીતે પશ્ચિમના દેશોમાં પણ, જેવા કે ગ્રીસ અને રોમમાં જેવા દેશોમાં એરિસ્ટોટલ અને પ્લેટો જેવા મહાન તત્વજ્ઞાનીઓએ માનવીના મનને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે માનવીના વર્તન અને મનને સમજવા માટે તત્વજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રયોગ કર્યો હતો. પરંતુ એરિસ્ટોટલ પછી મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂંધાય છે. ત્યારબાદ ઈસવીસન 1600માં તાત્વિક પ્રશ્નોની ચર્ચાઓ શરૂ થાય છે અને તે સમયમાં અમુક વિદ્વાનો વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચાની સાથે સાથે મન અને બુદ્ધિ વિશેની પણ ચર્ચાઓ શરૂ થઈ. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું યશ વિલિયમ રુન્ટને જાય છે. વિલિયમ રુન્ટ એક જર્મન ફિઝિયોલોજિસ્ટ અને તત્વજ્ઞાની હતા, જેમને જર્મનીના લિપ્ઝિગ શહેરની અંદર લિપ્ઝિગ યુનિવર્સિટીમાં રહીને મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી ઈસવીસન 1879માં અને મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવ્યો હતો, જેના લીધે વિલિયમ રુન્ટને મનોવિજ્ઞાનના અથવા આધુનિક મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે. રુન્ટ અને તેમના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ ધરાવતા હતા. તેથી તેમણે મનની રચનાને સમજવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો પ્રયોગ કર્યો હતો. આંતરનિરીક્ષણ પદ્ધતિમાં આ એક એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના માનસિક પ્રક્રિયાઓ કે અનુભવો વિશે ઊંડાણપૂર્વકનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે. આથી વિલિયમ રુન્ટ અને તેમના સાથીદારોને રચનાવાદીઓ તરીકે ઓળખવામાં. જો કે રચનાવાદની રિયલ સ્થાપના એટલે કે તેના ઓરિજિનલ સ્થાપક ટીચનર જે વિલિયમ રુન્ટના એક વિદ્યાર્થી હતા તેમને ગણવામાં આવે છે. વિલિયમ રુન્ટે જે લિપ્ઝિગ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી તે લિપ્ઝિગ યુનિવર્સિટીનું નામ બદલીને વર્તમાન સમયમાં કાર્લ માર્ક્સ યુનિવર્સિટી કરી દેવામાં આવ્યું છે. જો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ અન્ય મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી ન હતી, કારણ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ અંદર જે અહેવાલ રજૂ કરવામાં આવતો હતો તે અહેવાલ અન્ય મનોવૈજ્ઞાનિકો દ્વારા ચકાસી શકાતો ન હતો, જેના કારણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ થયો અને તેનો અસ્વીકાર થવા લાગ્યો. અને મનોવિજ્ઞાનમાં મન અને વર્તન જેવા પહેલુઓને સમજવા માટે નવી જ પદ્ધતિઓની જરૂરત ઊભી થાય છે. વિલિયમ રુન્ટે લિપ્ઝિગ યુનિવર્સિટીમાં જ્યારે પ્રયોગશાળા સ્થાપી તેના થોડા જ સમય બાદ કેમ્બ્રિજમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ પણ પોતાની પ્રયોગશાળા સ્થાપે છે અને મનોવિજ્ઞાનમાં મન અને વર્તન જેવા વિષય વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરે છે. વિલિયમ જેમ્સનું માનવું હતું કે માનવીના મનની રચનાને સમજવાને બદલે માનવી વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવું વર્તન કરે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. તેથી વિલિયમ જેમ્સના આ અભિગમને કાર્યવાદ અભિગમ તરીકે ઓળખવામાં આવ્યો. 20મી સદીની શરૂઆતમાં રચનાવાદની સામે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન એટલે કે સમષ્ટિવાદી અભિગમનો ઉદ્ભવ થાય છે, જેમાં કોહલર, કોફકા અને વર્ધાઇમર મુખ્ય મનોવૈજ્ઞાનિકો હતા. તેઓ મનની રચનાની સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવોના સંગઠન ઉપર ભાર મૂકતા હતા. તેઓની દલીલ હતી કે આપણે જ્યારે અનુભવીએ છીએ
એટલે કે પ્રત્યક્ષીકૃત અનુભવોના સંગઠન પ્રત્યક્ષીકૃત વસ્તુઓના ભાગોના સરવાળા કરતા કંઈ વિશેષ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા અનુભવો વાતાવરણમાંથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તેના કરતા કંઈ વિશેષ અને વધારે હોય છે. હવે રચનાવાદની સામે એક નવો અભિગમ શરૂ થાય છે અને જ્હોન બી વોટસન નામનો વ્યક્તિ મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાને સ્વીકારવાની ના પાડી દે છે અને તે વર્તનવાદ નામનો એક નવો અભિગમ તેનો ઉદ્ભવ કરે છે. વોટસન શરીર રચનાશાસ્ત્રીઓ જેવા કે ઇવાન પેટ્રોવિચ પાવલોવના કાર્યોથી ખૂબ પ્રભાવિત હતો અને તેમના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની તેના ઉપર ખૂબ ઊંડી અસર પડી હતી. વોટસનના મતે મનને જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિઓ દ્વારા ચકાસી શકાતું નથી. તેથી તેના મતે મનોવિજ્ઞાનને એવી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે જેને ચકાસી અથવા જોઈ શકાતી હોય. તેથી તેને મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે પ્રતિક્રિયા જેનો અભ્યાસ કરી શકાય છે અને માપી શકાય છે તેવા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. વોટસનના વર્તનવાદ પછી નવ્ય વર્તનવાદીઓ જેવા કે સ્કિનર, ટોલેમી ગ્રંથિ વગેરેએ વર્તનવાદને આગળ વધાર્યો. વોટસનના વર્તનવાદનું ઘણા દાયકાઓ સુધી આધિપત્ય જાળવી રહ્યું અને તેની આસપાસ જ અન્ય અભિગમો અને મંતવ્યોનો વિકાસ. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે માનવ સ્વરૂપ વિશે પોતાના વિચારો રજૂ કરીને વિશ્વને અચંબિત કરી દીધું. સિગમન્ડ ફ્રોઈડ માનવ વર્તન વિશે માનતા હતા કે અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે તેઓ માનવ વર્તનને ઓળખાવે છે. તેમણે એક મનોવિશ્લેષણવાદ નામનો અભિગમ રજૂ કર્યો. મનોવિશ્લેષણવાદને તેમણે માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યો. જ્યારે મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે અજાગ્રત ઈચ્છાઓ અને સુખ પ્રાપ્તિ કરવાની ઈચ્છાઓથી માનવીનું વર્તન પ્રેરિત થતું હોય છે, ત્યારે માનવવાદી અભિગમનો ઉદ્ભવ થયો અને તેમણે વધારે વિધાયક સંદર્ભમાં માનવ વર્તનને રજૂ કર્યું. કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો જેવા માનવવાદીઓએ માનવ વર્તનની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાની વિકાસ અને આગળ વધવાની કુદરત ઈચ્છા પર ભાર મૂક્યો છે. તેમણે દલીલ કરી કે વર્તનવાદીઓએ માનવ વર્તનને વાતાવરણથી પ્રભાવિત થતા વર્તન તરીકે દર્શાવ્યું અને માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરીને માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દીધું છે. જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ અને ઇતિહાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો છે. આ અભિગમે પોતાની વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડતા આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની જટિલતા તરફ દોર્યું અને અનેક શાખાઓના વિકાસમાં ફાળો આપ્યો છે. ત્યારબાદ 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમનો ઉદ્ભવ થયો. બોધાત્મક અભિગમના ઉદ્ભવમાં આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છે તે બાબતનો સમાવેશ થાય છે. એટલે બોધન એ જાણવાની પ્રક્રિયા છે, જેમાં વિચારણા, સમજણ, યાદ રાખવું, જોવું, સમસ્યા ઉકેલવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ મનને કોમ્પ્યુટરની જેમ માનસિક પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખ્યું. જેમ કોમ્પ્યુટર માહિતીને સ્વીકારે, તેની પ્રક્રિયા કરે, બદલે, સંગ્રહ કરે અને જરૂર પડે તેમ બહાર લાવે, તેમ મન પણ આ બધી પ્રક્રિયા કરતું હોય તેમ જણાવ્યું છે. તો અહીં આપણે મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ વિશેની એક સામાન્ય માહિતી મેળવી છે અને આ બધી માહિતીની આગળના વિડીયોમાં આપણે વિસ્તારમાં માહિતી જોઈશું. ધન્યવાદ.